એ જ રીતે વ્રજ ચોરીથી કોષમાં ભગવાનની એક લીલા વિશિષ્ટ રીતે સ્થિત હોય તથા તે જ રીતે અંગના ધર્મરૂપ તે લીલાઓ હોય. એક કોષમાં તે અંગરૂપી જીવોની પ્રધાનતા માનવામાં આવી છે. તેથી ભૂતળ સ્થિતિ ભૌતિક સ્વરૂપોનો તેમના જ આધિદૈવિક સ્વરૂપો દ્વારા ઉદ્ધાર કરવાની ત્યાં તે લીલામાં તેમની સ્થિતિ કરાવી. એ પ્રકારે આધિદૈવિક તથા આધિભૌતિક દેવી જીવોમાં સ્વરૂપોને જાણ્યા પછી હવે દેવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા વિશે કહેવામાં આવે છે. પૃષ્ટિ માર્ગના દેવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા આવી છે. પહેલાં તેમને તેમના આધિદૈવિક સ્વરૂપનો સંબંધ કરાવીને તેમને પ્રભુ સાથે સાક્ષાત સંબંધ યોગ્ય કરાય છે. કારણ કે આધિદૈવિક ભગવાનનો ભૌતિક પદાર્થો સાથે સાક્ષાત સંબંધ થઈ શકે નહીં. તેથી શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત રૂપે વ્રજમાં પ્રગટ થયા. ત્યારે નિત્ય લીલાના વૃંદાવન વગેરે સ્થળો, શ્રી ગિરિરાજજી વગેરે પર્વતો અને શ્રી યમુનાજી વગેરે નદી અને વૃક્ષો વગેરે સાથે નિત્ય સિદ્ધા શ્રી ગોપીજનોના ભાવાત્મક રૂપો જે પ્રભુ સ્વરૂપમાં સિદ્ધ હતા તેમનો તે નામરૂપ સ્થળ, વ્યક્તિ વગેરેમાં તેમના સ્વસ્પર્શ દ્વારા પ્રવેશ કરાવ્યો હતો.